શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં 8મા અધ્યાયમાં શ્રી નારાયણ ક્વત્સ્ત્રષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપના દફ્તર ધારણ કરવું. નારાયણ કવચ ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા, 8 સિદ્ધિઓવાળા, 8 બાહુઓવાળા અને તે 8 બાહુઓ વિશે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ્ય તથા પાસને ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જળમાં મત્સ્યાવતારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નિઃશ્રુહી સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો. કે જે નૃસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠતી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા. પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞ મૂર્તિ વરા માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો. અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી સદા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રેય યોગ ભ્રષ્ટથી મારી રક્ષા કરો. ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો. સ્નત કુમારી કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવશ્રી શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન પડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો. ભગવાન ધન્વંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો. યયાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનાર ઉપદ્રવોમાંથી રક્ષા કરો અને શેષના ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો. ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાણવાદ પાંખડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપી કળિયુગમાંથી મારી રક્ષા કરો. કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદ્દાત શક્તિ નારાયણ ભગવાન પ્રાહણ કાળમાં મારી રક્ષા કરો અને ચકધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પ્રહોરમાં મારી રક્ષા કરો.
બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ 3 મૂર્તિવાળા ભગવાન માધવ સાયાકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હર્ષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાથ ભગવાન કેવળ એક અધરાતથી પહેલા કાળમાં અને મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો. મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પ્રહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રએ 3 મૂર્તિવાળા ભગવાન માધવ શયાકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હર્ષિકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અધરાતથી પહેલા કાળમાં અને ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડી હંજીને તુરંત બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરંત બાળી નાખો. હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા, તમે ભગવાનને વહાલી છો. તમે કૃષ્ણમાંડ, યક્ષ, રાક્ષસ, ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુના ચૂરેચૂરા કરી નાખો. હે 5 જન્ય શંખરાજ, શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો, પ્રથમો, પ્રેતગણ, માતૃકાગણ, પિશાચ, બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિઓવાળાઓને નશાડી મૂકો. હે તીક્ષ્ણ ધારવાળી તલવાર, તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમા જેવી 100 કદળીવાળી ઢાળ, તમે શત્રુઓના આંખને ઢાંકી દો તથા પાપી નજરોવાળીની પાંખી દ્રષ્ટિ કરી દો. અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, ઢાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનાર છે તે સર્વ ભગવાનના નામરૂપી અશસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો. બ્રહ્મથર વગેરે શામના સ્ત્રોતથી સ્તુતિ કરતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો. તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો. શ્રી હરિના નામ, રૂપ, વાહન, આયુધ્ય સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો. ભગવાનના મુખ, પાર્ષદો, અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો. આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે. આ સત્યથી મારા સર્વ ઉપદ્રવોનો નાશ પામું. અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાના માયાથી, આભૂષણોથી, આયુધોથી તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સવર્ગ્ન તથા સવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો. નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દીર્ઘજય, ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે નીચે, અંદર બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો. નારાયણ કવચનું ફળ કથન. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્ર, આ નારાયણ કવચ તમારા આગળ કહ્યું છે જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓના જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ છે અથવા તો પગ વડે જેને જેને અડકે છે તે તુરત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાધ આદિ તરફથી તથા ભયમાંથી છૂટે છે.
આ કવચ બળના પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાધ આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી. તો નારાયણ કવચ અહીંયા પૂર્ણ થાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા અમેઝિંગ વિડીયો જોવા માટે સુખવાણીને સબસ્ક્રાઈબ કરતા જજો. જય શ્રી નારાયણ.